જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. શિનોર પંથકમાં ખુલ્લી ટ્રોલીમાં તાડપત્રી પાથર્યા વગર માટી ભરીને દોડતા ટ્રેક્ટરો બાદ હવે હાઈવા ડમ્પર દોડતા થતા વાહન ચાલકો ઉડતી માટીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શિનોર તાલુકાના સાધલી ગામે ખુલ્લી ટ્રોલીમાં તાડપત્રી પાથર્યા વગર માટી ભરીને જતા ટ્રેક્ટરોમાંથી ઉડતી માટીના કારણે પાછળથી આવતા દ્વિચક્રી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી હતી. તેવામાં હાલમાં સાધલી કાયાવરોહણ માર્ગની ચાલી રહેલી કામગીરીમાં માટી પુરાણ ચાલી રહ્યું છે. આ માટી શિનોર ગામ નજીકથી હાઈવા ડમ્પરોમાં લાવવામાં આવી રહી છે, પરંતુ માટી તાડપત્રી પાથર્યા વગર લાવવામાં આવતી હોવાથી હાઈવા ડમ્પરોમાંથી ઉડતી માટી પાછળથી આવતા દ્વિચક્રી વાહન ચાલકોના આંખોમાં પડી રહી છે, જેને લઈને અકસ્માતની ભીતિ પણ વાહન ચાલકો સેવી રહ્યા છે. આ ઉપરાંત આ હાઈવા ડમ્પરો સાદલી મેન બજારના ભરચક વિસ્તારમાંથી પણ પસાર થતા હોય રાહદારીઓને પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે જવાબદાર તંત્ર બેજવાબદાર બનીને તાડપત્રી પાથર્યા વગર માટી વહન કરતા ડમ્પર ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.